બાળકો રોતા હોય તો એને દૂધ પાજો. અન્ય ક્ષેત્રમાં મારા સેવકો આપશે, અમારી કોઈ તાકાત નથી, અમે આપી શકી, આ આપે છે. બને એટલો મિત્રો ઘરમાં તમે ધૂપ દેવો કરો, તમારો પરિવાર બહુ નિરોગી રહેશે. અને હું કાયમ માટે કહું છું, અત્યારે આ ભણ્યા છે ને ખરેખર છે ગણ્યા નથી. આંધળો ભણે ને વાસડો સાવે, આ એવી હાલત કરી નાખવી. 21મી સદી નહીં, 21મી મહાવિનાશ સદી છે આ. કારણ કે મોબાઈલ પૂરું કરી નાખ્યું સમાજનું. મોબાઈલે આ મોટા મોટા ગ્રહ નડતા ને તો મોબાઈલ મગજ ફેરવી નાખે, અડધા મગજ કરે, સીડિયા સ્વભાવ કરે, વાંકા ઝાડા થઈ જાય, ખોપરામાં દુખાવો મટે નહીં, રસી મટે નહીં, ખાવું ભાવે નહીં, નીંદર આવે નહીં, પગ દુખે. આ મોબાઈલ મોટા મોટો ગ્રહ હોય તો આ મોબાઈલ એને તમે જે ગણો, મંગળ કયો, કેતુ કયો, રાહુ કયો કે શનિ કયો, આ મોટા મોટો. કારણ કે વિકૃતિ આવી ગઈ છે, વિકૃતિ, સમજણ વહી ગઈ. અમે કાયમ માટે બોલીશ, કોઈ સુધારવા નથી અને સુધરતા નહીં, પણ આઈનો પરિવાર છો. અમારે નોખા નોખા દ્રષ્ટાન આપવા પડે છે. જે રામાયણ છે, મહાભારતના બીજાના ન દેવાય. એક કાલે એક ભાઈ વાત બહુ સારી કરી મને. કે એક રાજા હતા અને બધાને બોલાવ્યા, સારી સારી વ્યક્તિને. હવા નિર્ણય તમારે લેવાનો છે, એમાં હું ભેળો છું. બોલાવ્યા, હુકમ રાજા. કે તારા ઘરમાં કેનું હાલે છે? એક પછી એક બોલાવતા ગયા રાજા. કે મારી ઘરવાળી નું હાલે છે. બરોબર, આ બકરી લઈ જા. બકરી દીધી. શું દીધું? બકરી. બીજો ત્રીજો. એક જાણો આવ્યો કે રાજા દેવી દેવી બકરી શું થયો? ગા દિયો ને. કે અમારું હાલતું નથી ને એટલે જ બકરી દઈશ. સમજી ગયા ને તમે? આ વસ્તુ જરીક સમજજો. કે હાલતું નથી ને એટલે બકરી દઉં, હાલે તો ગા નો આપું. સમજ્યા ને તમે? આ અમુક મોડી મોડી લાઈટું થાય છે. એમ જીવનની માલકોર બેટા નશા વાળી જિંદગી રાખો. જાતિ પ્રેમા એટલે નશો, તમારી જાતનો નશો. પણ કવિ કાગ મહાભારતમાં જયારે રામાયણ માથે ઉતર્યા, ચારણની શું વાત કરી બાપ. ઝવેરચંદ મેઘાણીને પણ લખવું પડ્યું, લખી તન હું આવું છું. અને અત્યારે 6 પાનાની ચોપડી લખે ને છેલ્લે સમાપ્ત લખે. તારું સમાપ્ત થાય ને તો મોગલની શરૂઆત થાય છે. લખી તન હું આવું છું. રામાયણ ઘણા પ્રકારની લખાણી છે. જે વાલ્મીક છે એ કાકડા કાઢીને છે. તુલસી કૃપાઈ છે, બીજી પણ ઘણી છે. પણ વાલ્મીકી જે રામાયણ છે મિત્રો, એમાં તમને બહુ જાણવા મળે છે. પણ ચારણોની કંઈક જુદી ભાષામાં બોલતા હોય. ચારણ ઉઠતા બેહતા હાલતા પેલી માને યાદ કરે. બીજા તો બાપને યાદ કરે, હોને કરે, પણ ચારણ એક જ એવી વ્યક્તિ છે, પેલા માને યાદ કરે. આમાં શું માની વાત કરવી મિત્રો? મા વિશે તો હું કાયમ બોલું છું, પણ રામાયણની એક જ લીટી છે. શું કીધું? જયારે રામ વનમાં ગયા ત્યારે રામ રાજી બહુ થયા. વાહ માં, તું નો હતો વનમાં નો આવત માં. આ 14 વર્ષ માં જે મોકલ્યો છે ને તે મને, એ પ્રતાપ તારો છે. એક એક પોઈન્ટ આપું છું, કારણ કે આનો કોઈ પાર નો આવે. શું કે
માં બધો તારો છે પ્રતાપજી. હે માં આ બધો તારો પ્રતાપ છે માં. હે એ માડી આ બધો તારો છે પ્રતાપજી. પુત્રો વિયોગે જેને પ્રાણ ને છોડ્યા, પુત્રો વિયોગે જેને પ્રાણ છોડ્યા, એ મન મળજો દશરથ બાપ. માં બધો તારો છે પ્રતાપજી. હે માં આ તારો પ્રતાપ છે માં, તઈ હું આવ્યો છું. આ રામાયણના શબ્દ તો જો મિત્રો, હે લંકાના રણમાં જેને પ્રાણ ને તો જીયા, લંકાના રણમાં જેને પ્રાણ તો જીયા, હે મને મળજો લખમણ ભાઈ. માં બધો તારો છે પ્રતાપજી. આ ચારણ ભાષા. હે હું ક્યાંનો વાનર, ક્યાંનો એ ઘડીક નો એ મિલાપજી. હું ક્યાંનો ઓલો વાનર, ક્યાંનો એ મારી ઘડીક નો એ મિલાપજી. કપીએ આખા કુળને હોનું, કપીએ આખા કુળને હોયમું, એ માં બધો તારો છે પ્રતાપજી. હે માં જો તે મને વનમાં નો મોકલ્યો ને તો આ રાક્ષસ નો સહાર ન કરત. આ માં માટે કેવા અમારો ચારણો, પણ ચારણો રામાયણ જુદી રાતની બોલે ભાઈ. બીજા બોલતા છે પણ અમે ચારણો જે બોલી ને અમારી ભાષામાં બોલી. ખાલી એક એક પોઈન્ટ આપું છું, કારણ કે મર્યાદા હોય બધી. જો રામાયણમાં તો ઉતરી જાઉં ને તો પછી આની મર્યાદા નથી રહેતી. અભણ સૌ પણ આઈની એટલી બધી કૃપા છે મોગલની, કોઠાહુદ ઘણી છે, બાકી એકડો ભણેલ નથી ભાઈઓ. પણ આ રામાયણ અંધી અંધો બે તપસી એની મૂર્તિ ખાડ ખાડ હસે દશરથ ને હમા દેખાણા રે રે ઓલા અંધો અંધી બે તપસી. કીધું ને જા અંત વેળાએ હે દશરથ એક કોઈ દીકરાનો હાથ નહીં અડે. ન જડ્યો આપ જાણો છો, પણ એ ઈશ્વરની ગતિ ઈશ્વર જાણે. ભગવાન રામ બધું જાણતા હતા. રામ ડાયા હતા, રામ બુદ્ધિશાળી હતા ભાઈ, અને સમજો હતા. રામ વગર વિચારું બોલતા નહીં, જરૂર પૂરતું જ બોલતા હતા. હોનાનો મૃગલો જો ઓલું કરતો હોય, એની વાહે જાતા હોય, આ તો દુનિયાને દેખાડ્યું છે. હોનાના મુગલા વાહે જાય, પણ એને એક સળ કપટ કરી હતી. કોણ? રાવણે. ઘણા એમ કે છે કથાકારો કે સોનાનો મુરગલો તો મા જાનકી કીધું કે એને લ્યાવો મારીને, અને મારે એનો હોનાનો કમખો પહેરવો છે. બરોબર, જે વાત કરતા કરવા દો. એવું નથી. હોનાના મૃગલા વાહે જાય, પણ શું કામ ગયા રામ? કે સમય આવી ગયો તો. શું આવી ગયો તો? સમય. અને રાવણને કારણ કે ગેરભાવે મળ્યો છે. ધુરુષ પરિવાર, વિશ્વસરા પંડિતનો દીકરો ભૂલ ખાય. પણ રામે કીધું કે સોનાના મૃગલાને હું જયારે જાઉં પકડવા મારવા, ત્યારે તારે આવવાનું છે. પણ એટલું ધ્યાન રાખજે, તમારી આ લંકા નગરીમાં જે કાંઈ છે તમારે કરવાનું છે. કપટ માયાવી તમારી જેને કહેવાય કરવાની છે. સમજી ગયા ને? એકના અનેક થાય એવા રૂપ થાય. એટલે
રામ જેવા ગયા અને અવાજ આવ્યો કે હે લક્ષ્મણ બચાવો, લક્ષ્મણ બચાવો. પેલા મને આ વાતનો જવાબ આપો. રામ વિષ્ણુ અવતાર મર્યાદા પુરુષોત્તમ એ જાણતા ન હોય, પણ આ એની લીલા હતી કે એની ભગવાનની. લક્ષ્મણ ગયા આપ જાણો છો. લક્ષ્મણ જાણતા હતા કારણ કે શેષાએ હતા કીધું કે નહીં માં હું નહીં જાઉં. ભાભી માં હું નહીં જાઉં. એ અત્યારે માને બોલવું પડ્યું હતું કે તમારા ભાઈ સંકટમાં છે, તમને અવાજ કરી રહ્યા કે વાત સાચી માં, આ તો રાવણનો ઇલાકો છે, એ તો ગમે તે રૂપ ધારણ કરી શકે કે મારો આદેશ છે જાઓ તમે. હવે આમાં જે બોલતા હોય અને ગયા સાંભળી લેજો. ઈ ગયા અને પાછળથી રાવણ આવ્યો, લીટો નતો ઓળંગ્યો. તમે વિચાર કરો, ઈ લીટા મારા ને તમારા ઘરમાં છે. જો તમે જાગૃત હોય તો આ ભણેલા ને ખાસ. રાવણ લીટો નતો ઓળંગ્યો કારણ કે હું ધોળસ પરિવાર છું, પંડિતનો દીકરો છું, બ્રાહ્મણ છું, મારાથી ના લીટો ઓળંગાય નહીં. જો કદાચ હું લીટો ઓળંગીશ તો જગત કોઈ દી ભગવા માથે બ્રહો નહીં મૂકે. કારણ કે રાવણે વેહ પલટો કર્યો, ભગવા ધારણ કર્યા હતા અને એ રાવણ લીટો નતો ઓળંગ્યો, પણ માને ખંભા માથે બેહારીને લઈ ગયો હતો. ક્યાં? અશોક વાટિકામાં. હરણ શબ્દો નો બોલો, પાપ લાગે છે તમને. વાલ્મીક રામાયણ કહે છે રાવણ લીટો નતો ઓળંગ્યો. હવે હું તમને દ્રષ્ટાંત દઉં. એ લીટા આપણા ઘરમાં છે. બોલો, બાપ બેઠો હોય ત્યાં સુધી હામો દીકરો ન બેસે, મા બાપ બેઠા હોય ત્યાં સુધી આડું ઉતરાય નહીં. આ ઘણાય છે લીટા ઘરમાં. હવે અત્યારે લીટા જ ઓળંગી નાખ્યા છે. હા હું એ વહુ ના લુગડા પહેરે ને વહુ હાહુ ના ઠબકાર્યા હોય. લ્યો આમાં લીટો રહ્યો ક્યાંથી? દીકરાના અને દીકરાના ઘરનો રૂમ એમાં હાહુ નહોરો માં ખોરાણા હોય, બેઠા હોય. આ રેખા ક્યાં રહી? આ રેખા આપણા ઘરમાં જ છે. હે ભુજાઈ નું લુગડું નણંદ નો પહેરે. આ રેખા હવે તો આ બધો પહોળિયો વળી ગયો છે. એમ માને કીધું કે માં ખંભામાંથી બેહો. કોણે કીધું? રાવણે. અને બા જાનકી ખંભા માથે બેઠા છે. ખંભા માથે 3 વ્યક્તિ બેહે, દીકરી, બેન ને કે માં. ચોથી વ્યક્તિ કોઈ ખંભા માથે નો બેહે. આ રાજનીતિ સાંભળજો. ખંભા માથે કીધું માં તમારા માટે મેં અલગ વ્યવસ્થા કરી રાખીશ. જે આજની આપણે શ્રીલંકા કયો છો ઈ અશોક વાટિકા. આ ભણેલા ને ખાસ મને એનો જવાબ દો. હરણ કરે અશોક વાટિકા રાખે? મંદોદરી ભેળી નો રાખે? નહીં, મર્યાદા પુરુષોત્તમ. અને રાવણ ગેર ભાવે મળ્યો છે. કેને? રામને. આવો રાવણ ભૂલ ખાય. આ વાલ્મીક ના શબ્દ, વાલ્મીક રામાયણ. ભલે બીજા જે કઈ લખતા ને મને કઈ વાંધો નથી, પણ હું ચારણ ભાષામાં બોલું છું. હરણ કરી ગયો પાપ છે, ભલે બોલો મને વાંધો નથી. આ ચારણ શબ્દ અન્યાય ન થવા દે. આ રાવણ ભૂલ ખાય. રામ જાણવા છતાં જયારે ખંભા ઉપર બેહારી મા જાનકી ને રાવણ લઈ ગયો, અશોક વાટિકામાં રાખ્યા. આપ જાણો, જગ જાહેર જૂની વાત છે રામાયણમાં. મા જાનકીએ પોતાના આભૂષણોના ઘા કરેલા. કેના? આભૂષણના. શું કામ? કે એ આભૂષણના જોઈ અને એ દિશા ઉપર કદાચ રામ ને લક્ષ્મણ મારા સુધી પહોંચી શકે. રામ લક્ષ્મણ જંગલમાં હાલ્યા જાય છે, જાણવા છતાં અખિલ બ્રહ્માંડનો માલિક. આગળ હાલ્યા, હાલતા હાલતા
દામણી મળી, દામણી ઉપાડીને રામે કીધું લક્ષ્મણ આ દામણી કોની? કે મોટા ભાઈ મને ખબર નથી. કોણે કીધું? લક્ષ્મણે. મને ખબર નથી. એથી થોડાક આગળ હાલતા થયા, કેડનો કંદોરો મળ્યો. કંદોરો ઉપાડી રામે લક્ષ્મણે કીધું હે લક્ષ્મણ હવે તો કે આ કંદોરો કેનો? કે મોટા ભાઈ મને ખબર નથી. આ રઘુકુળના સંતાનની વાત આવે છે. થોડાક આગળ હાલ્યા, પગનું ઝાંઝર મળ્યું. કીધું લક્ષ્મણ હવે તો કે આ ઝાંઝર કેનું છે? નતમસ્તકે ઉભેલો લક્ષ્મણ એટલું બોલ્યું મોટા ભાઈ આ ઝાંઝર તો મા જાનકીનું છે. હે કે મા જાનકીનું છે આ ઝાંઝર? રામે પ્રશ્ન કર્યો તો તું બીજા કેમ ન ઓળખી શક્યો લક્ષ્મણ? અને આ ઝાંઝર જાનકીનું સીતાજીનું છે તને કેમ ખબર પડી? જુઓ આ શબ્દ લક્ષ્મણે શેષાય બહુ મર્યાદા પુરુષોત્તમની સામે શાંતિથી ગંભીરતાથી જવાબનો સવાલનો જવાબ આપે છે. કોણ? લક્ષ્મણ. મોટાભાઈ વાત સાચી છે. સીતાજી એટલે મારા મા ઠેકાણે કહેવાય, ભાભી કહેવાય, અને પુત્રની નજર હંમેશા માના ચરણમાં હોય માટે મને ખબર છે આ ઝાંઝર મા જાનકીનું છે. આવો લક્ષ્મણ. લક્ષ્મણની એક ભ્રકુટી જો કદાચ બદલી જાય તો પવનની દિશા ફરી જાય. લક્ષ્મણની ક્રોધની જો એક રેખા બદલાય તો નદીઓના પ્રવાહ બદલાઈ જાય. આવો લક્ષ્મણ. પણ આ વાલ્મીકી, આવો રાવણ. લંકાના યુદ્ધમાં રણની માલકો જયારે હામા હામા મોરસા ગોઠવાઈ ગયા, રાજનીતિના યુદ્ધ હતા અને રાવણનો પરહર નામનો દીકરો પોતાના સૈનિકોને લઈ અને રથ લઈ અને જંગલ જવા માટે નીકળ્યો. એમાં તમને નહીં ખબર પડે, દેશી માણાને ખબર પડી જાય. એટલે એક જગ્યાએ રાવણનો દીકરો પરહર ઉભો રહી જાય છે. પણ રામની જે સેના હતી એમાં વૃદ્ધ હતા, જુવાન હતા, કોઈ અડધી અવસ્થા વાળા હતા. એકબીજા વાત કરતા કે કાલ આપણું યુદ્ધ થવાનું છે. આ રાજનીતિની વાત કરું છું. કાલે આપણે યુદ્ધ થવાનું છે. તો જુવાન એમ કહેતા હતા લક્ષ્મણ જેને મારશે એને અમે ખાઈશું, કારણ કે અમારો આહાર છે. અને જે વૃદ્ધ હતા એ એમ કહેતા હતા કે હનુમાનજી જેને ગદા મારશે એને અમે ખાઈશું, કારણ કે અમને દાંત નથી એટલે પોચું થઈ જાય ગદાથી, એને અમે ખાઈશું એટલે શું ખાવામાં પચી જાય. પરહર પક્ષીની ભાષા જાણતો હતો. કોણ? રાવણનો દીકરો. એટલે એક ગીધે વિરોધ કર્યો. આ જો રામની આરે છે ને ભાઈ, મનુષ્ય નતા આલ્યા, આ વાનર આલ્યા હતા. વાંદરા નહીં, વાનર. આ વાનર માંથી ને આપણે બધા થયા છે. વાનર, ગીત, જટાયુ, આ બધા રામને બધા મદદમાં પૂગ્યા છે. એ ઓળખી ગયા હતા રામને. એમાં એક વૃદ્ધ જેને કહેવાય જટાયુ, એને વિરોધ કર્યો. એ કે બરોબર છે, આપણો આહાર છે, આપણે બરોબર છે, પણ જે આપણી માને તેડી ગયો હોય તો આપણાથી એનું લોહીની વાત તો ત્યારે, એનું ખાવાની વાત તો ત્યારે, પણ કાલે યુદ્ધ થાય ને આપણું, કદાચ હામા હામા આપણે એકાબીજા આવી, એકાબીજાના કદાચ છે શરીરમાંથી બાણથી વિંધાઈ જાય અને પડી જાય
તો લંકાના કોઈ પણ સૈનિકનું લોહી આપણામાં ન આવવું જોઈએ. કારણ આડી પાળી કરી દેજો, કદાચ જો આપણામાં આવી જાય તો આપણી મતિ બગડી જાય છે. જે આપણી માને તેડી આવ્યો છે, તો હવે એવી પ્રતિજ્ઞા કરો તમે, હે જટાયુ ગીધ વાનરો, આપણી માનો જે લઈ આવ્યો છે અહીંયા લંકામાં, એનું લોહી તો શું, પણ અમે પ્રતિજ્ઞા કરી છે કે એનું માંસ નહીં અમે ખાઈ, ચાંચ નહીં બોળી. આ ગીધ, આ જટાયુ, આ વાનર, આ પક્ષી પરહર રાવણને કહે છે, પિતાજી આજે હું જંગલ પાણી કરવા માટે ગયો તો, પણ જે રામની સેનાની માલકો જે ની જટાયુ છે, ગીધ છે, વાનર છે, એ બધા આવી વાતો કરતા હતા કે હનુમાન જેને મારશે એ પોતા થઈ ગયા. એ જે વૃદ્ધ હતા એ કહેતા હતા કે અમે ખાઈશું. લક્ષ્મણ જેને મારશે એને જુવાન કે અમે ખાઈશું. રાવણે એને કીધું કે બેટા અત્યારમાં એને ખોરાક મળે નહીં. એને ખોરાક મળ્યો ક્યાંથી? પરહરે એટલું કીધું, પિતાજી ખોરાક મળ્યો નથી મળ્યો એની ખબર નથી, પણ જે કાલે આપણું યુદ્ધ થાય છે ને એમાં કેને વૃદ્ધને હનુમાનજી ગદા મારશે એ ખાય છે, અને જુવાન એમ કહેતા હતા લક્ષ્મણ મારશે ને અમે ખાઈશું. આ પરહર પક્ષીની ભાષા જાણતો. આ રાવણની રાજનીતિ આપ જાણો છો. જાણવા છતાં બાણ મારતા હતા. અને વિભીષણને કેવું જોઈએ કે પ્રભુ, રામે માથે જ નથી લીધો, પ્રભુ રહેવા દ્યો. કારણ કે એને ભોળાનાથને પ્રાપ્ત કરવા માટે આંતરડા કાઢી ઢગલો કરી નાખ્યા છે હવનમાં, અને આંતરડાનો રાવણ અથો બનાવીને અને રાવણે ભોળાનાથનો તાંડવ કરેલો છે. મરશે નહીં. જાણવા છતાં રામે એટલું કીધું, વિભીષણ તો કે અમૃત ઉભો છે નાભીમાં, અહીંયા મારો એટલે હુકાઈ જાય એટલે આનું અવસાન થાય. મરી જાય એમ નહીં, અવસાન થાય. આ વિભીષણ પણ રાવણ એને અપમાનિત કરીને કાઢ્યો હતો. શું કામ? એને ખબર હતી વિભીષણ ભગત છે, તો વિભીષણ અહીંયા વિયોદાય ને તો અમારો પરિવારનો વંશવેલો જાય નહીં, અમારી પેઢી એમની મરીએ. સમજી ગયા ને? આ વસ્તુ બહુ લુપ્ત થતી જાય. વિભીષણ બચી ગયા. જ્યારે રાવણે અપમાન કરીને કાઢી મૂક્યા, એને ખબર હતી કે આ સીધો રામ પાસે જાય છે. જેવા વિભીષણ આવ્યા એટલે એને બંદી બનાવ્યા. કોણે? રામની સેનાએ બંદી બનાવ્યા. આ વિચાર તો કરો, રઘુકુળના સંતાનો અને રાવણની. પણ મૂળ છે ને, આપણે આ શબ્દને છે ને ભ્રષ્ટ કરી નાખ્યા છે. જેમ ફાવે એમ બખાત મેડાસ કરવા. વિભીષણને લઈ આવ્યા બંદી બનાવીને. કીધું પ્રભુ આપણો દુશ્મન છે, રાવણનો ભાઈ છે. પ્રભુ રામ મર્યાદા પુરુષોત્તમ લક્ષ્મણને કીધું, લક્ષ્મણ જે લંકામાંથી આપણી માલ ભૌમને લાવ્યા છે ને એ પોટલી લેતા આવો. રામ અયોધ્યાની માં ધરતીની માટી હારે લઈ ગયા હતા અને અહીંયા રાખીને હતા. ક્યાં? આને બ્રહ્માંડ કહેવામાં આવે છે. અહીંયા ક્યાં? અહીંયા રાખતા મસ્તકે. હંમેશા બાળકનું માથું માના ખોળામાં હોય ને, મસ્તકે રાખીને અયોધ્યાની માટી ભગવાન રામ સુતા. લક્ષ્મણ લેવા અને આંબીલા જેટલી માટી લીધી. લક્ષ્મણને કીધું તમારો જમણો હાથ મારા હામો કરો. એમાં માટી પધરાવી આંબીલા જેટલી. કીધું જળ પધરાવો. એમાં જળ પધરાવ્યું અને જમણો અંગૂઠો આમ આમ કરીને, કેટલો વિભીષણ ભાગ્યશાળી, તમે વિચાર તો કરો. આમ આમ કરી તિલક કરી દીધું. બે હાથ પકડી અને વિભીષણને કીધું, આઈએ લંકેશ આઈએ. હે લંકાના રાજા વિભીષણ આઈએ.
અહીંયા હોય ને અત્યારે છે એમ સમાજમાં હોય ને, સમજી ગયા ને તમે? હોય અવળા હવળાના ઢાંકણા હોય સમાજમાં, સમજી ગયા ને? ઊંધાય હોય ને હવળાય હોય. એટલે ઈ કે પ્રભુ તમે ઉતાવળ કરી ગયા. હોય ને અત્યારે છે એવા સમાજમાં હોય ને, બહુ ઉતાવળી કરી ગયા, તમે નિર્ણય આટલો બધો લેવો નતો. આ તો મર્યાદા પુરુષોત્તમ વિષ્ણુનો અવતાર, જે માનવ રૂપમાં આવ્યા હતા. કેમ? કદાચ આને તમે લંકા દઈ દીધી, બરોબર? એ કે હા મેં રઘુકુળના સંતાનો બોલ્યા, પ્રાણ જાય પણ અમારા વચન નો જાય. એ તો અમારી પરંપરાથી ને હાલી આવે છે, અમારા વડવાના વડવોથી હાલી આવે છે. અમે સંતાનો બોલી વાત પૂરી, અમે ક્ષત્રિય છીએ. ઈ ક્ષત્રિયોની વાત કરું છું. હા, લે મેં લંકા દઈ દીધી વિભીષણને. કોણે કીધું? રામે. હોય ને એમાં પાછા ઈ કે કદાચ હાલો રાવણ પગમાં પડી જાય છે તો, રાવણ પગમાં પડી જાય તો શું કરશો? હે પ્રભુ. રામે જવાબ આપ્યો, મિત્રો તમે આ રઘુકુળની વાત તો જો બહુ બોલવાની મજા, બહુ મોટું છે પણ મર્યાદા એટલે મારે જવું પડે. હું રામાયણ માથે બોલું કારણ કે હું ચારણ છું. એટલે રામે કીધું કે જો રાવણ મારા પગમાં પડી જાય તો મને વિશ્વાસ છે મારો ભાઈ ભરત શત્રુઘ્ન, સમજી લીજો, મારા ત્રણેય ભાઈઓ માથે મને વિશ્વાસ છે. ભરત ઉપર, લક્ષ્મણ ઉપર, શત્રુઘ્ન ઉપર, કે અયોધ્યા હું છે ને રાવણ ને આપી દઈશ જો કદાચ જોઈ મારા પગમાં પડતો હોય તો. આ રામ હરણ કલી ગયો. હરણ નો બોલાય. માને ખંભા માથે બેહીને લઈ ગયો રાવણ, કે માં હાલો. રાવણ ને મરવું હોત તો લક્ષ્મણ અહીંયા પૂરું કરી દે, પણ સમગ્ર કુળને નાશ કર્યો. કોણે? રામે. કેટલો મહાન બુદ્ધિશાળી. પણ મા જાનકીને જયારે અશોક વાટિકામાં માને બેહાર્યા કીધું, માં તમે અહીંયા બેહો, હું મંદોદરીને જાણ કરું. કોણે? રાવણે કીધું. આ વાલ્મીકી રામાયણ બોલું છું. હા, રામ પેલા થઈ ગયા અને મંદોદરી તિસ્કાર મંડી દેવા, હે રાવણ બહુ ખોટું કરી નાખ્યું. હે લંકાના નરેશ, બહુ ખોટું કર્યું તે. હવે લંકા નોરીએ રાવણ, વિનાશ. હવે લંકા ગઈ. અરે આ તો રઘુકુળના સંતાનના ઘરમાં હાથ નાખ્યો. રાવણ, દુનિયાની કોઈ તાકાત નથી, કોઈ દેવની તાકાત નથી, કોઈ તારા તંત્ર મંત્રની તાકાત નથી. ગમે તારે રાખ્યું હોય પણ તારી કોઈ તાકાત નથી. હવે તારે કોઈ બચાવી શકે. આ તે રામના ઘરમાં હાથ નાખ્યો, રઘુકુળના સંતાનના ઘરમાં. આહા, એમાં આ ભજન આવે છે પણ આ કોઈ બોલતું બોલે છે ઘણાય. લંકાના રાવણ ને જેદી અગનાયું પૂજાને, રામનાર ઘરમાં નાખ્યો હાથ, એને હમજારે વિનાશ. રાવણ શું રે કરું જેના પંજડામાં લાગીએલ શ્રાપ, મને હમજારે વિના. રામનાર હાથે તારો સહારો થાજો ને, એવા રે લાગ્યા એને શ્રાપ, મને હમજારે વિના. માનવો જાણે અમે
એ હારા કામ કરશું ને ઉલટો થયો મન સંતાપ મન હમજારે વિના. રાવણ નો જાણતો હોય, હે રાવણ હવે લંકા વિનાશ, હવે કોઈ બચાવી ન શકે. રાવણ હવે તને કોઈ બચાવી ન શકે. ખડખડાટ દાંત મંડ કાઢો રાવણ. અરે મંદોદરી, જગત તો ભલે ને મને જે કહેતું કે, સમાજ કહેતી હોય તો ભલે મને કે, પણ હે મહારાણી તમે મને ન ઓળખી શક્યા. હે મંદોદરી, મારી મુક્તિની નિશાની છે માં જગદંબા જાનકીને હું લાવ્યો છું. મહારાણી તમે મને કહો છો શું કામ લાવ્યો છો? કે સમગ્ર કુળને મારા બાપ અહીંયા આવે ને સમગ્ર રાક્ષસનો નાશ થાય એટલા માટે મારી માને હું લાવ્યો છું. મંદોદરી, એને અશોક વાટિકામાં રાખ્યા છે. મારી માને લઈ આવું નહીં, મારો બાપ ધક્કો ન ખાય એટલા માટે મારો બાપ અહીંયા આવે અને સમગ્ર રાક્ષસનો નાશ થાય ને એટલા માટે મારી માને હું ખંભા માથે બેહારીને લાવ્યો છું. મંદોદરી, ખંભે 3 વ્યક્તિ બેહે મંદોદરી, દીકરી બેન ને માં ચોથી વ્યક્તિ નો બેહે. આ રાવણ ભૂલ ખાય. આપણે શબ્દ એવા જેમ ફાવે એમ, પણ રાવણ જયારે મૃત્યુ થયું સાંભળજો, અને રામે કીધું લક્ષ્મણ ને, લક્ષ્મણ ધરતીના પટ માથે આવો પેદા નહીં થાય જા. હવે પછી આપણે એમ કે ઝારણા કશે ઈ ને ઓલો આનો વંશ ને કશે આનો વંશ ને જે કહેતા હોય કહેવા દો. એટલે કીધું લક્ષ્મણ રાજનીતિ જો તારે જાણવી રાવણ પાસે વયો જા. દુનિયામાં આવો પેદા નહીં થાય. સૂર્ય ચંદ્ર જ્યાં સુધી તપશે ત્યાં સુધી આની નામસા નામના નહીં જાય. રાજનીતિ શીખવી હોય જા. પ્રભુ એમ કે હા. લક્ષ્મણ ગયા શેષાઈ ક્રોધી ને માથા પાસે હું ભાર્યા. એ કે હામાં આવો હામાં. રૂવાડે રૂવાડે જણે બાણ ધરબી દીધા તા રામે. હામાં ઉભા રહ્યા. કોણ? કે હું લક્ષ્મણ. ઓ રામના નાના ભાઈ? કે હા. શું આવ્યા? કે મોટા ભાઈ નો આદેશ છે. રાવણ, હું તારી પાસે રાજનીતિ જાણવા આવ્યો છું, પણ હું રાજનીતિ વાત કરું પણ તમે કામ કરીશો? લક્ષ્મણ મને વચન દ્યો. લક્ષ્મણ પે વાત સાચી, વચન એમને ન દઉં, પેલા તું વાત કર. આ રાજનીતિ જોવો. રાજનીતિની વાત સાંભળો રાઘવ રાય, આશે મારી રાજનીતિની વાત દી. લક્ષ્મણ, મારે 2-3 કામ કરવાના હતા પણ તમારા ભાઈ થોડોક ઉતાવળ કરી ગયા, હું કરી ગયો. થોડોક જો મને જીવવા દીધો હોત ને તો મારે 2-3 કામ કરવાના બાકી રહી ગયા. થાય છે કે બોલ રાવણ કયા? હા ભરજો મિત્રો, આ ભણ્યા છો ને, આ ગૂગલમાં નો આવ્યો. હા, વિજ્ઞાન આની પાછળ છે, આ ગૂગલમાં નો આવે, આ કોઠા હુજ છે. કયા રાવણ? લક્ષ્મણ થાય છે શક્ય હોય તો કરીશું. કોને કીધું? લક્ષ્મણે. મોઢું ચડાવીનો, કારણ કે શેષા એટલે ફૂફાડા મારે. બોલ. પેલા તો મારે આ જમને ધક્કો થાય છે ને એ બંધ કરવો છે. કેમ? કે મારે એવું યંત્ર સીડી બનાવી હતી, જમને ધક્કો ન થાય. સરગની સીડી બનાવી હતી, માણસ વયો જાય સરગમાં. બરોબર થાય છે કે બીજું કે માણસનું આપમેળે મૃત્યુ થાય પોતાના માગવાથી. કેમ? કે એવું મારે યંત્ર બનાવી દેવું હતું, જ્યાં સુધી એના કર્મમાંથી છુટકારો ન પામે ત્યાં સુધી જાય ન શકે ઉપર.
આવું યંત્ર બનાવવું હતું, આપમેળે એમાં હિસાબ કરી લે, થાય છે? અશક્ય છે. બરાબર. ત્રીજું કે શબ્દ જે ખારો છે ને, હે પ્રભુના ભાઈ નાના લક્ષ્મણ, કે શબ્દ જે ખારો છે એવા ઋષિઓને બોલાવી, મંત્ર બોલાવી, એના અમૃતના કુંભ મારે ખાલી કરવાતા ઋષિઓના મંત્રો દ્વારા. તો સમુદ્રને મારે મીઠો બનાવવો હતો, કે જેથી મારા દેશમાં દુકાળ ન પડે, અને દુકાળ પડે ને તો સમુદ્ર મીઠો હોય ને તો કોઈ દી મારી વસ્તી કે ખેડૂને કોઈ દી દુઃખ ન પડે. થાય છે કે નહીં થાય? ચોથું બોલ રાવણ, ચોથું બોલ કે એક વસ્તુ કે શું સોનામાં મારે સુગંધ નાખવી છે. હે કે એવો સમય આવશે હાચા ખોટાની ખબર નહીં પડે. વાતે સાચી. તમે જો ખોટું પહેરો ને બગહરાનું, આ કોણી હતી પહેર્યું, કોણી હતી, એ આવા પહેરીને આવે તો આપણે એમ થાય હાશા, આપણે ભૂલ ખાઈ જાય. હો, પહેર્યું એને ખબર હોય, અમારે કાંઈ છે ને અમે માગીને બીડી પી જાય. હા, કોણી હતી પહેરે. હું ઘણી વખત ભૂલ ખાઈ જાય, એટલે આ ટીવીમાં કોણી હતી પહેરે, હાચા મને કે બગહરાના છે. વિચાર કરો કેટલા શોખીન જીવડા છે, પણ આપણને ભૂલ ખવડાવી દે. કે રાવણ શું સોનામાં, કે સોનામાં સુગંધ નાખવી હતી, કેમ કે હાચા ખોટાની ખબર પડી જાય. આ થાય છે કે કેમ કે હાચું ખોટું ખબર પડી જાય. ખોટું પહેરે ને તો એમાં દુર્ગંધ આવે, અને હાચું પહેરે તો એમાં સુગંધ આવે, ખબર પડી જાય કે આ હાચું હોનું કે ઈ નહીં થાય. આ કોઈથી નહીં ન થયું. રાવણ ના કરવાનું તો એ બાકી રહી ગયું. એમ ઈશ્વરની ગતિ ઈશ્વર જ જાણે. આ રાવણ રાજનીતિ. પણ જયારે લંકા ઉપર વિજય મેળવીને ભગવાન રામ જયારે માલકોર પધાર્યા ને, ત્યારે રાવણની દાસી આડી ઉભી રહી ગઈ. હો, દાસી આડી ઉભી રહી ગઈ ને એટલે રામે મુદ્રિકા કાઢીને આપી દાસી ના હાથે. દાસી મીંડી ખડખડાટ હસવા. દાસીને કે હસવાનું કારણ? રામે કીધું કઈ આ ભેટ આપી ઓછી પડે છે કે એવું નથી, હું દાસી છું રાવણની. રામ આમ નજર કરો, આ હોનાની ઈંટ ઉપર લુગડા ધોવા વાળી હું દાસી છું. પણ આડી એટલા માટે ઉભી રહું છું, જેટલા વિચારો રાવણને ખરાબ આવ્યા છે ને આ શેનખંડમાં જ આવ્યા છે. એટલે અહીંયા પાછા વળી જાયજો. આપણે કહીને ભૂંડાથી ભગવાન ભાગે. હા કઈ છે ને, એટલે અહીંયાથી રામ પાછા વળી ગયા જાણવા છતાં. આ રામ એટલે ખોટો રે ખોટો હું રામ બનું ત્યાં મને એવા સંકલ્પ આવે, એવા સંકલ્પ આવે રે મારા રુદિયાને એ મુંજાવે. રામનો રૂપ ધરું ત્યારે મને એવા રે સંકલ્પ આવે. પેલા કયો સંકલ્પ આવ્યો? પસ્તાડો. ખાલી રામનું સ્વરૂપ ધારણ કર્યું રાવણે. આ મોટું છે, આજકાલ બોલશું, સમય થઈ ગયો છે. અને આખો એના વિચારધારા બદલી ગઈ રાવણની. શું કીધું? ભાઈ કુબેર ને જઈ મનાવું પાછો ગાદીએ આવે. મારા ભાઈને મેં બધું હાથમાંથી નાસકી લીધું છે. મોટા ભાઈને હું સૌથી મોટો કુબેર, હું વિભીષણ અને કુંભકર્ણ, અમે 4 ભાઈઓ છે, પણ મેં આ મોટી ભૂલ કરી છે. ભાઈ કુબેર ને જઈ મનાવું પાછો ગાદીએ આવે. લંકા નગરી રૂપ ધરીને મને એ વનનો માર્ગ બતાવે. આ રામનું રૂપ ધરું ત્યારે રે મને એવા રે સંકલ્પ, એવા રે સંકલ્પ આવે. બસ આટલું. આ ટૂચકા છે રામાયણના. આ વાત મૂકી જ નથી. પણ એ 18 વરણ કોઈ સુધારવા નથી કરતો, પણ ચારણ સુધ મારે બોલવું પડે. આ નષ્ટ થતું જાય છે. એ 18 વરણની દીકરીઓ સારા દિવસો રામાયણ, ગીતા સમજી લેજો, ભાગવત, શિવપુરાણ આ અધ્યાય વાંચશો ને તો તમારા બાળક છે ઉદરમાં એની ઉપર પરિભાવ પડી છે. સમજ્યા? હું કોઈ સુધારવા નથી માંગતો. એક જ એવી જીજાબાઈ હતી ક્ષત્રિયાણી,
શિવા બેટા મારું ધાણ ઉજળું કરી જા મારા હાવત, પણ પીઠ નો આપતો શિવા. મેં તને શિવાલયમાં જન્મ આપ્યો છે. આ ભલે હાલડા ગાય યુદ્ધ કરીને જીજાબાઈ આવ્યા હતા ને એને શિવાલયની માલકોર જન્મ આપ્યો શિવાજીને, એટલો નામ શિવાજી પડ્યા. હાડલો ફાડી અને શિવના મંદિરમાં ઘોડિયામાં ફૂલ પાથરણ માથે શિવાને હુર આવ્યો છે. આ હાલડા બોલો છે ને જરીક સમજીને બોલો. હા એના માટે અમે ચારણ કે અમને કેવા નથી આવતા હો જીજાબાઈ, અમે કે એને દેતા નથી, પણ નામ રહનતા ઠાકરા નાણા નહીં રહન, કીર્તિ ઊંડા કોટડાઓ તો પાડાય નહીં પડત. બસ આટલું જ. જય મોગલ, જય મણિધર, જય વડવાળી, જય વડવાળી. બાપ અંબાધામ દુધઈ અમારા પરશુરામનો